આપણે રોડમાં અંદર જે જગ્યા ઉપર જઈ રહ્યા છે ને એ રોડ ફરીથી એકવાર વટવાથી મણિનગરનો વિસ્તારનો રોડ છે અને ઉપર બુલેટ ટ્રેનનું કામ ચાલે છે. બુલેટ ટ્રેનને આમ 5 સ્ટાર આપણે ગણી શકીએ. નીચે આપણે આ જે રોડ છે એનું સરકારને 5 સ્ટાર રોડ કહીશું આપણે. ઠીક છે, ચલો હજી આપણે આગળ જઈએ. અંદર એટલા બધા પથ્થરો છે કે કદાચ મને અત્યારે ખૂંચી રહ્યા છે, પરંતુ છતાં પણ આપણે પબ્લિકની વાત સમજવા માટે અંદર ઉતરવું જ પડશે ને આપણે અંદર ઉતરશું પણ ખરા. ખતરનાક એવો રોડ છે, એટલા ખાડા છે ખતરનાક. હું જે જગ્યા ઉપર જોઉં છું એ જગ્યા ઉપર માત્ર ખાડા છે. હજી આપણે ભાઈ આવી રહ્યા છે. ભાઈ કેટલા વર્ષથી ખાડા છે? 2 વર્ષથી તો હું જોઉં છું સાહેબ. 2 વર્ષથી? 2 વર્ષથી આ રોડનું કઈ નિકાલ કઈ આવતું જ નહીં. આ વરસાદમાં તો આવું હાલ થઈ જાય છે. ચાલવા રોજનો જેવું રસ્તો છે તમારો? રોજનો સાહેબ, રોજનો. કંટાળી ગયા આ રોડોથી જ. રોજનો રસ્તો છે? રોજનો કાયમનો. પેસેન્જર પોતે કંટાળી ગયા. કેટલા વર્ષથી આ તકલીફ છે? આ 10 વર્ષથી ગણો તોય ચાલે. 10 વર્ષ? હા. અને કોઈ ધ્યાન નથી આપતું? કોઈ ધ્યાન નહીં હાલતું. કોઈ અધિકારીઓ? કોઈ નહીં હાલતું ધ્યાન. પેસેન્જરો હેરાન થાય, અમે હેરાન થઈએ. અમારા રિક્ષાનું મેન્ટેનન્સ આવે, કોઈ આપણું એવું ડિલિવર પેસેન્જરો હેરાન થઈ જાય. અમારા પોતાના જ કમરના મણકા રહી ગયા છે ને.